ખાતે અક્ષરવાડી ફાર્મમાં સાવલિયા પરિવારનો 26મો સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સાવલિયા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા તેમજ સુરત મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ સુરત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। तो 2 मिनट માટે આપ સૌ મિત્રો ચાબખા મારીને સહી દિશા પર લાવવાનું જેમને ભગવાને અનંત શક્તિ આપી તેવા સંત પૂજ્ય ભોજરામ બાપાના ચરણોમાં હું દંડવત પ્રણામ કરું છું। આપ સૌ પરિવારજનોને મારા જય શ્રી કૃષ્ણ। हेलो, बाबूभाई एंड सावलिया मोलडीवाला। આજનો સાવલિયા પરિવારનો 26મો સ્નેહ મિલન સમારોહ યોજવા જઈ રહ્યા છીએ। આજના સમારોહના પ્રમુખ ભાઈ શ્રી નરસિંહભાઈ સારોડિયાવાળા, પ્રમુખ શ્રી કાંતિભાઈ, અમારા ઉપપ્રમુખ બાબુભાઈ, ખજાનસી અમારા જયુભાઈ, મહેશભાઈ ભમર, સૌ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને આજનો આ સ્નેહ મિલન સમારોહ 10,000 સાવલિયા પરિવાર એકત્રિત થયો છે। બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરીએ છીએ, નોટબુક આપીએ છીએ, તેમજ બધાને ગંગા સ્વરૂપ બહેનોને સહાય રૂપિયા રોકડ આપી અને એમને પણ સહાય કરીએ છીએ। વિવિધ પ્રવૃત્તિ દ્વારા આ પરિવાર દ્વારા જે કાંઈ સમાજમાં ઘટતું કરાવતું હોય તેમાં પૂરેપૂરો સાવલિયા પરિવાર સહયોગ આપી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આપતો રહેશે। સમાજને અત્યારે ખાસ એ જ મેસેજ આપવાનો છે, આ સમયની અંદર યુવા વર્ગને ખાસ મેસેજ કે સમય અનુસાર ખૂબ મોટી હરણફાળમાં આવ્યા વિના ઝડપી જે કાંઈ નોટબંધી બનાવી અને પોતે જોખમમાં મેકાય છે તો એવું ન થાય। સ્ટેમ્પ બાય સ્ટેમ્પ યુવાનોએ પોતાએ બહુ વ્યવસ્થિત આજના સમયમાં ગણિત કરી અને વ્યવહાર કુશળતા કરવી।